એવું પણ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના ભક્તને લેવા અંત ટાણે આવે છે, એના પુરાવા શું? પહેલો પુરાવો તો ભગવાને પોતે વરદાન આપ્યું છે અને જે સંપ્રદાય માટે ખુલ્લે આમ છે કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું ન બદલે એ સર્વે જનને જણાવવું. એવો કોણ હરિભક્ત કાવે જેને અંતે તેડવા ન આવે. રથ વેલ ને વિમાન લઈને આવે પોતે ભગવાન. આ ભગવાન આવે છે એના ઠેઠ પરમહંસોથી માંડીને આ જે ઘટનાઓ ઘટી એ નંદ સંતોએ એ વખતે એની હાજરીમાં હોય તો લખી છે. કારણ કે ભક્ત ચિંતામણી ગ્રંથો ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં લખાણો છે. ભક્ત ચિંતામણી ગ્રંથમાં આ વરદાનની વાત છે અને એ વરદાન સાર્થક કર્યું હોય એવા સુરતના ભગુ પટેલ હોય અને ભગવાન સફેદ હાથી લઈને તેડવા આવ્યા હોય, આવા પરચા ત્યાં પણ લખાયા છે. અને ત્યારથી માંડીને આ સંપ્રદાયમાં એવા મારી દ્રષ્ટિએ 1400 વ્યક્તિને તેડવા આવ્યો એવા પ્રસંગો લખાયા છે. કેટલા? 1400. માત્ર 114 તો વડતાલની ધર્મશાળામાંથી પરમહંસોને તેડવા આવ્યા એવા પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથમાં લખાયા છે. અને કોઈ પણ વસ્તુ આજે ભગવાન રામ કે કૃષ્ણ છે એનું પ્રમાણ એના ગ્રંથો. એમ ભગવાન આ કરવા આવે છે, કરી ગયા છે, એનું પ્રમાણ એના ગ્રંથો. અને સ્વામિનારાયણ માટે તો માત્ર ગ્રંથો નથી, પ્રત્યક્ષ પુરાવા પણ છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવી સેંકડો ઘટનાઓ ઘટે છે. હજી થોડા દિવસો પહેલા જ ધીરુભાઈ કોટડિયાના પિતાશ્રી વલ્લભભાઈ એ ભગવાનનો પાઠ, વંદુના પાઠ કરતા કરતા ધામમાં ગયા. રાકેશભાઈ દુધાત એમના માતુશ્રી એ વંદુ સહજાનંદના પાઠ કરી, ગોપાળાનંદ સ્વામી પ્રકરણ બોલીને પાછા પાઠ કરાવ્યા અને કહે છે કે આ મહારાજ મને તેડવા આવ્યા છે. આની તો રેકોર્ડિંગ હોય તે થયેલા છે. અરે રાજકોટ ગુરુકુળમાં ભંડારી સ્વામી હતા, આજીવન વિદ્યાર્થીઓને જમાડવાની સેવા કરતા હતા. એ કે મને ભીમ એકાદશીને દિવસે ભગવાન તેડવા આવવાના છે, માટે તે દિવસે મારે બધાને બાળકોને જમાડીને ધામમાં જવું છે. 70 મણ કેરીનો રસ કઢાવ્યો ને બધા વિદ્યાર્થીઓને અને સંતોને પોતાના હાથે જમાડ્યા અને કે હું 4 વાગે ધામમાં જઈશ. અને હવને કઈ ધામમાં ગયા. હજી ગયા વર્ષે તે સદવિદ્યા મેગેઝિન સંભાળનારા લક્ષ્મી નારાયણ સ્વામી હતા. એ પણ એમના સંતોએ કીધું કે અહીંયા આવતા કે ના મારે તો કાલે ધામમાં જાવ છે. આગલે દિવસે બધું જ રસિક સ્વામીને સોંપી બીજે દિવસે પ્રાર્થના કરતા કરતા ભગવાનના ધામમાં ગયા. અમારે ભજન સ્વામી હતા, વિદેશની ધરતી ઉપર એક્સિડન્ટ થયું અને હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યાંથી બોલ્યા કે આ પુરુષોત્તમ નારાયણ મને તેડવા આવ્યા છું, હું ધામમાં જાઉં છું. એટલે આવા તો તે દિવસે તો હતા, વચ્ચે હતા. આજે પણ એવા અનેક પુરાવાના અમે સાક્ષી બનેલા છીએ. આનાથી મોટા પુરાવા શું હોઈ શકે? છે. એટલે આજે પણ અને સંપ્રદાયમાં અનુયાયી હોય એને સાચા નિષ્ઠાવાના હોવા જોઈએ, એને આ પરમાત્મા અનુભૂતિ આપે છે. એટલે એ મને પ્રત્યક્ષ પુરાવાઓ છે.